5 મિનિટ નક્કી કરેલી સમયથી નિરાકારને યાદ કરીએ, તે સમયને ધીરે ધીરે વધારીએ તો આગળ જતાં મન એક ક્ષણ સ્થિરથી મોટામાં મોટો લાભ મળે છે. સર્વ તીર્થોના સ્નાનનું ઘેર બેઠા લાભ મળે છે અને સર્વ દેવોની પૂજાનું ઘેર બેઠા લાભ મળે છે અને આખી પૃથ્વીના દાનનો લાભ ઘેર મઠે મળે છે. કારણ કે સર્વ જગાએ પરમપિતા પરમાત્મા છે. તો જુઓ, ગીતા અધ્યાય 18 અને શ્લોક 21 જ્યાં સુધી વંચાય તમને સમજાવું છું કે હે અર્જુન, સંસાર રૂપ યંત્ર પર પડેલો સર્વ પ્રાણીઓને પોતાની માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષ પામીશ. આ પ્રમાણે મેં તને ગૃહથી પણ ગૃહ જ્ઞાન કહ્યું અને તું પૂરેપૂરું વિચારીને જો. પછી જેમ તારી ઈચ્છા હોય તેમ કર. વળી સર્વથી પણ વધારેમાં વધારે ગૃહમાં મારું હિતકર વચન ફરી સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું, તું મારામાં મનવાળો થા, મને પૂજવનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. તેથી તું ચોક્કસ મને પામીશ. આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. જે મનુષ્ય પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તને કહેશે, આ રીતે મારી પરમ ભક્તિને જે સિદ્ધ કરી નિઃસંદેહ મને જ પામશે. કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનાર પણ નથી. તથા જે મનુષ્ય આપણા વચ્ચે થયેલા આ ધર્મમય સ્વાદનું અધ્યયન કરશે, તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાવાન અને દેશ બુદ્ધિ વિનાનો થઈ આ ગીતા જ્ઞાનને કેવળ સાંભળશે, તે પણ સર્વ પાપોથી મુક્ત થઈ પુણ્ય લોકના શુભ લોકને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્રથી સાંભળ્યો? અને હે ધનંજય, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો? અર્જુને જવાબ આપ્યો કે હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સદ્ધર્મ, આત્માજ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે સંશય રહિત હું ઊભો છું અને આપના વચન પ્રમાણે હું કરીશ. તો આ જે 5 મિનિટ વડેથી જે તમે આગળ જશો તો આખા મતલબ પરમાત્માની પ્રાપ્તિ થશે.